દોસ્તો, સોમવારે મુકેશ અંબાણીએ એન્ટિલિયા સ્થિત એમના ઘરે પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની હલ્દી મહેંદી સેરેમનીનું આયોજન કર્યું હતું. આ ફંક્શનમાં સલમાન ખાન, સારા અલી ખાન, જાહ્નવી કપૂર, અર્જુન કપૂર, અનન્યા પાંડે, માનુષી છિલ્લર અને એમ કહી શકાય કે રણવીર સિંહ સહિત બોલિવૂડના ઘણા સેલેબ્સ સામેલ થયા હતા. આ ફંક્શનમાં સલમાન ખાન, સારા અલી ખાન, અર્જુન કપૂર અને માનુષી છિલ્લર સહિત બોલિવૂડના આ સેલેબ્સે જમાવડો જમાવ્યો હતો. અનંત રાધિકાની હલ્દી મહેંદી સેરેમનીમાં દેશના બે લોકપ્રિય સિંગર્સ ધમાલ મચાવવાના હતા. આપણે વાત કરી રહ્યા છીએ ઉદિત નારાયણ અને રાહુલ વૈદની. ગઈકાલે સાંજે કપલનું મહેંદી ફંક્શન એન્ટેલિયામાં યોજવામાં આવ્યું હતું. આ ઇવેન્ટને યાદગાર બનાવવા માટેની તૈયારીઓ થઈ ચૂકી હતી. આ ફંક્શન ટ્રેડિશનલ મ્યુઝિક અને સેલિબ્રેશનનું મિશ્રણ હશે. ઉદિત અને રાહુલ શાનદાર ગીતો દ્વારા આ દિવસને યાદગાર બનાવવામાં સહભાગી થયા હતા. રાહુલ વૈદ અને ઉદિત નારાયણનું પરફોર્મન્સ રોમેન્ટિક સોંગ્સ, ડાન્સર નંબર્સ, ક્લાસિકલ બોલિવૂડ હિટ સોંગનું કલેક્શન હતું. શ્લોકા અંબાણીના માતા અનંત રાધિકાની હલ્દી મહેંદી સેરેમનીમાં પહોંચ્યા હતા. આ ઉપરાંત અંબાણી પરિવારના તમામ સગા સંબંધીઓને ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા. એવું કહી શકાય કે આ સેલિબ્રેશનને મનોરંજન સાથે ભાવનાત્મક ટચ પણ આપવામાં આવ્યું હતું. મહેંદી લગા કે રખના, બોલે ચુડિયા, બદ્રીનાથ કી દુલ્હનિયા જેવા ગીતો ગાવામાં આવ્યા હતા. અનંત રાધિકાના દરેક પ્રી વેડિંગ બેચની જેમ જ મહેંદીની ઇવેન્ટ પણ ભવ્યાતિ ભવ્ય હતી. અહીં ખૂબ રમૂજ અને ધમાલ જોવા મળી હતી. કપલના લગ્ન 12 જુલાઈએ જીવો વર્લ્ડ સેન્ટર મુંબઈમાં યોજાશે. દરેક લોકો રાધિકા આનંદના લગ્નની રાહ જોઈ રહ્યા છે. એન્ટિલિયામાં યોજાઈ ચૂકી છે હવે અનંત રાધિકાની હલ્દી મહેંદી સેરેમની. આ સેરેમનીમાં અનેક બોલિવૂડ સેલેબ્સ સહિત અંબાણી પરિવારના મહેમાનો હાજર રહ્યા હતા. સોમવારે મુકેશ અંબાણીએ એન્ટિલિયા સ્થિત એમના ઘરે જ એમના પુત્રની મહેંદી સેરેમની અને હલ્દી સેરેમની રાખી હતી. હલ્દી સેરેમની પૂરી થયા બાદ સલમાન ખાન ઓરેન્જ કુર્તામાં જોવા મળ્યો હતો. મોડી રાત્રે એન્ટેલિયામાંથી એક સામે આવતા એક વિડીયો એમ કહી શકાય કે અભિનેતા રણવીર સિંહ પાન ખાતા જોવા મળ્યા હતા. મોડી રાત્રે આ સેરેમનીમાં સલમાન ખાન પઠાણી કુર્તામાં પહોંચ્યો હતો. અનન્યા પાંડેએ પણ સારા અલી ખાન સાથે પોઝ આપ્યો હતો. મોડી રાત્રે જાહ્નવીનો પણ આ વિડીયો સામે આવ્યો હતો, જેમાં તે તેના પિતા બોની કપૂરને ગળે લગાવી જોવા મળી હતી. આ સેરેમનીમાં મિસ વર્લ્ડ અને અભિનેત્રી માનુષી છિલ્લર પણ હાજર હતી. એમ કહી શકાય કે આ સેરેમનીમાં સારા અલી ખાન ડિઝાઇનર મયુર ગિરોત્રાના જામદાની લહેંગામાં પહોંચી હતી. આ સેરેમનીમાં સારા અલી ખાન પહોંચી હતી. એમ કહી શકાય કે અર્જુન કપૂર હલ્દી સેરેમનીમાં આદિત્ય ઠાકર પણ સામેલ થયા હતા. આ સેરેમનીમાં અનિલ અંબાણી તેની પત્ની ટીના અંબાણી સાથે પહોંચ્યા હતા. સેરેમની પૂરી થતાં જ ટીના અંબાણી એમના પતિ સાથે ઘરે પહોંચ્યા હતા. સેરેમનીમાં નીતા અંબાણી ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના ગોલ્ડન ક્લાસિક હૈદરાબાદી કુર્તામાં જોવા મળી હતી. આ તસવીરો તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો. આ સાથે એણે ડબલ ડેપ દુપટ્ટો ઓઢ્યો હતો. સેરેમની દરમિયાન મુકેશ અંબાણી પુત્ર આકાશ અંબાણી સાથે પોપારાઝી માટે પોઝ આપવા માટે બહાર આવ્યા હતા. સેરેમનીમાં રાધિકાના પિતા વિરેન મર્ચન્ટ અને માતા શૈલા મર્ચન્ટ પણ પહોંચ્યા હતા. મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણી પણ કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. મુકેશ અંબાણીની બહેન દીપ્તિ પણ આ સાથે જોવા મળી હતી. અનિલ અંબાણીની પત્ની ટીના અંબાણી પુત્રવધુ કૃષા શાહ અંબાણી સાથે પહોંચી હતી. રાધિકા મર્ચન્ટની બહેન અંજલિ પણ આ ફંક્શનમાં સહભાગી થઈ હતી. અનંત રાધિકાની હલ્દી મહેંદી સેરેમનીમાં દેશના બે લોકપ્રિય સિંગર્સ ધમાલ મચાવી ચૂક્યા હતા. એમ કહી શકાય કે આ સેલિબ્રેશનને યાદગાર બનાવવા ખૂબ મજાનો ફંક્શનનું આયોજન એ બે સિંગર્સ સાથે થયું હતું. બીકેસીમાં તમામ 5 સ્ટાર હોટલ ફૂલ અબજોપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલા જ મુંબઈમાં હોટલોના વ્યવસાય અને ભાવ બંને પણ નોંધપાત્ર છાપ છોડી છે. બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ એટલે કે બીકેસીમાં આવેલા બે મુખ્ય હોટલ પ્રોપર્ટી મુંબઈમાં એક અગ્રણી અપસ્કેલ રિયલ એસ્ટેટ હબ જ્યાં લગ્ન થવાના છે એ તમામ હાઉસફુલ છે. ટ્રાવેલ અને હોટલ વેબસાઇટ બતાવે છે એક હોટલ 14 જુલાઈના રોજ 91,350 પ્રતિ રાત્રિના દરે રૂમ ઓફર કરે છે, જ્યારે સામાન્ય દિવસોમાં એનું ભાડું 13,000 પ્રતિ રાત્રિ હોય છે. આ ઉપરથી તમે અંદાજો લગાવી શકો છો કે મુકેશ અંબાણીના દીકરાના લગ્ન પહેલા જ આ હોટલો બુક થવા લાગી છે. મુકેશ અંબાણીના બહેન દીપ્તિ સલગાવકર હલ્દી મહેંદી સેરેમનીમાં ભાગી બન્યા હતા. 12, 13 અને 14 જુલાઈનો કાર્યક્રમ 12 જુલાઈથી 14 જુલાઈ દરમિયાન યોજાનારા ભવ્ય પ્રસંગમાં અનેક હસ્તીઓ અને પ્રતિષ્ઠિત હસ્તીઓને આમંત્રિત કરવામાં આવી છે. જ્યારે લગ્ન 12 જુલાઈના રોજ છે. 13મી જુલાઈએ શુભ આશીર્વાદ સેરેમની યોજાશે, જ્યારે અંતિમ સેરેમની લગ્ન રિસેપ્શન છે, જે રવિવાર 14 જુલાઈના રોજ યોજાશે. ટ્રાફિક એડવાઇઝરી જાહેર કરાઈ છે અને મુંબઈ ટ્રાફિક પોલીસ પણ આજે સતર્ક બની છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ જ્યારે લગ્નના પવિત્ર બંધનમાં બંધાવા જઈ રહ્યા છે, ત્યારે સમગ્ર દેશમાં આજે ખુશીનો માહોલ છે. લોકો અંબાણીના વખાણ કરતા થાકતા નથી.
લગ્ન પહેલાંની હવે તમામ રસમો હવે ચાલુ થવા જઈ રહી છે. ધીમે ધીમે પહેલાં મામેરું અને ત્યારબાદ હવે હલ્દી અને મહેંદી સેરેમનીનું પણ આયોજન ખૂબ મજાનું રહ્યું હતું. ત્યારે દોસ્તો, અંબાણી પરિવારના લગ્ન વિશે તમારું શું કહેવું છે? અમને કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરવાનું ના ભૂલતા.